નમસ્તે દર્શક મિત્રો, ઉલ્છા ડિજિટલમાં તમારું ફરી એકવાર સ્વાગત છે. શેર બજારની ચર્ચા કરવા માટે આપણે દર વખતે અહીં દર અઠવાડિયે મળીએ છીએ. WD ગેમની ટાઈમ એન્ડ પ્રાઇસ થી મુજબ આપણે શેર બજારનું ભવિષ્ય ઘડવાનો પ્રયત્ન કરીએ છીએ અને ગયા સપ્તાહે આપણે ગયા અઠવાડિયા માટે આપણે જે કંઈ પણ ચર્ચા કરી હોય એમાં આપણે કેટલા સાચા રહ્યા કેટલા ખોટા રહ્યા એની પણ ચર્ચા કરતા હોઈએ છીએ. આપણી ગયા અઠવાડિયે ચર્ચા એવી હતી કે જ્યાં સુધી બજાર 24,400 થી 24,600 ની રેન્જ ઉપર નહીં બ્રેક કરે ત્યાં સુધી માર્કેટમાં ઉપર જવાના ચાન્સ ઓછા છે. એવી જ રીતે આપણે નીચે 23,800 અને 23,500 ની રેન્જની ચર્ચા કરેલી કે માર્કેટ જ્યાં સુધી આની નીચે છે, આની ઉપર છે, ત્યાં સુધી બજાર કોઈ મોટી મંદી પણ નહીં કરે અને વૈશ્વિક અર્થતંત્ર ઉપર જે કાંઈ પણ જોખમો ઝડપી રહ્યા છે તેના હિસાબે આપણે એવી વાત કરેલી કે બજાર ન્યૂઝ ડ્રીવન રહેશે, એટલે કે સમાચારના આધારે બજાર નાના મોટા રિએક્શન આપતું રહેશે, પણ જ્યાં સુધી બજાર આ બંને રેન્જ નહીં કાપે ત્યાં સુધી બજારમાં કોઈ ચોક્કસ ડાયરેક્શન આવશે નહીં અને લગભગ બજારમાં એક પ્રમાણે પરફોર્મન્સ આપણને જોવા મળ્યું છે. આપણે એવી પણ ચર્ચા કરી હતી કે માર્કેટમાં હવે પછી પ્રેશર ડે એટલે કે આપણે એક ટાઈમ સાયકલને ફોલો કરીએ છીએ જે મંથલી ટાઈમ સાયકલ છે. 30 થી 35 દિવસની એક ટાઈમ સાયકલને આપણે અનુસરીએ છીએ જે દર મહિને સારી રીતે કામ કરતી હોય છે. એ 18મી મેના રોજ આવે છે, એટલે કે 18 મે સુધી માર્કેટ હજી પણ કદાચ ડાયરેક્શન લેસ રહી જાય એવું બને, અથવા તો WD ગેમની જે થિયરી કહે છે કે જ્યારે આવો કોઈ પ્રેશર ડે આવતો હોય જે ટાઈમ બજાર માટે મહત્વનો બનતો હોય તો એ 18મી મે બને છે. એટલે કે હવે આ અઠવાડિયું પણ પૂરું થાય ત્યારે બજારમાં એ દિવસ આવે છે. તો હવે આપણે એવું ધારી શકીએ કે 18 મે સુધી બજાર જો એક ડાયરેક્શનમાં જાય, દાખલા તરીકે બજાર અહીંથી નીચે પડવાનું ચાલુ થાય છે તો 18મી મે ની આજુબાજુ બજાર કદાચ ત્યાં એક સ્ટોપ લે. એનાથી વિપરીત કે માર્કેટ કદાચ આ ઉપરની રેન્જ તોડી નાખે અને બજાર અહીંથી ઉપર ચાલતી થઈ જાય તો 18મી મે આસપાસ એમાં ફરી એક વખત ત્યાં સ્ટોપ આવશે, એટલે કે માર્કેટનું ડાયરેક્શન હવે 18 મે આસપાસ બદલવાની શક્યતા છે. હવે આ અઠવાડિયાની વાત કરીએ, આજથી ચાલુ થતા અઠવાડિયાની, તો બજારમાં સ્થિતિ એવી છે કે આપણે 15 દિવસની ટાઈમ સાયકલને ફોલો કરીએ છીએ. એ એવી બે ટાઈમ સાયકલ હવે પછીના આ 4 દિવસ 5 દિવસના ટ્રેડિંગ સેશનમાં એ ટાઈમ સાયકલ બંને અહીં ક્લેશ થઈ રહી છે. એક ટાઈમ સાયકલ નેગેટિવ છે અને એક ટાઈમ સાયકલ પોઝિટિવ છે. નેગેટિવ ટાઈમ સાયકલ એવી છે કે જે ટાઈમ સાયકલ ઉપર દર મહિને એક વખત એ 4-5 દિવસના ગાળામાં બજારમાં સારું એવું કરેક્શન જોવા મળે છે. WD ગેન આપણને એમ કહે છે હિસ્ટ્રી રિપીટ્સ, એટલે કે ભૂતકાળ અને ઇતિહાસનું પુનરાવર્તન થતું રહે છે કે આપણે જે 15 દિવસની ટાઈમ સાયકલની વાત કરીએ છીએ એ ટાઈમ સાયકલ ઉપર સામાન્ય રીતે દર મહિને એ 4-5 દિવસના ગાળામાં નાના મોટા બજારમાં ઘટાડા અથવા તો મંદી આપણને જોવા મળેલી છે. એ ટાઈમ સાયકલ પણ આ ડ્યુરેશનમાં છે અને બીજી એક ટાઈમ સાયકલ છે જે પોઝિટિવ છે, એટલે કે 18 મે સુધી માર્કેટ પોઝિટિવ રહે એવું ઇન્ડિકેશન એ ટાઈમ સાયકલ આપે છે. એટલે કે ટાઈમ સાયકલ ઉપર પણ આપણને કોઈ સ્પષ્ટ દિશા અત્યારે મળતી નથી. હા, એટલું ચોક્કસ કહી શકાય કે જે ટાઈમ સાયકલ ઉપર આપણે વાત કરીએ છીએ કે ત્યાં બજાર ઘટે છે એ ઘટાડો મોટા ભાગે અત્યાર સુધી જે માર્કેટમાં જે આપણે બેક ટેસ્ટ કરીએ તો એ ટાઈમ સાયકલ ઉપર આપણને નાનું મોટું કરેક્શન જોવા મળેલું છે. એટલે એ ટાઈમ સાયકલની ઇમ્પેક્ટ આ અઠવાડિયામાં એક વખત તો આપણને દેખાવાની જ છે. બજાર ધારો કે અહીંથી કોઈ સમાચારના આધારે પોઝિટિવ બને અને માર્કેટ થોડી ઘણી પણ તેજી બતાવે તો આ સમય દરમિયાન એક કરેક્શન તો ડ્યુ છે એવું આપણે WD ગેમની ટાઈમ સાયકલ મુજબ કહી શકીએ. પણ જ્યારે બે ટાઈમ સાયકલ ક્લેશ થતી હોય ત્યારે એટલું ચોક્કસ છે કે બજાર વોલેટાઇલ રહેશે. બજાર નીચે આવશે તો સપોર્ટ જરૂર દેખાડશે અને એવી જ રીતે બજાર ઉપર આવશે તો 24,600 આસપાસ બજારમાં રેઝિસ્ટન્સ જોવા મળવાનું છે. ધારો કે બજાર અહીંથી 23,800 ની રેન્જ તોડે છે અને નીચે જાય છે તો હવે બજાર પાસે નીચે 23,500 અને 23,100 વચ્ચેનો એક ઝોન બનશે જે કદાચ અહીંયા બનશે. એ મેજર સપોર્ટ બનશે. એવી જ રીતે ઉપર જોઈએ તો હવે 24,800 થી 25,000 સુધીની રેન્જમાં ફરીથી એક વખત સેલિંગ પ્રેશર આપણને દેખાવાનું છે. ટૂંકમાં આ અઠવાડિયામાં બજાર વોલેટાઇલ રહેશે. બજાર સમાચારના આધારે ગેપ અપ ગેપ ડાઉન થયા કરશે, ફરી એક વખત જોવા મળશે. ચાલુ બજારે પણ બજારમાં વોલેટાલિટી આ અઠવાડિયે આપણને કદાચ વધુ દેખાય. સારા એવા પ્રમાણમાં કન્સોલિડેશન થઈ ગયું છે
એટલે હવે બજાર કોઈ એક રેન્જ તોડવાનો પ્રયત્ન આ અઠવાડિયામાં કરે એવી પણ સંભાવના છે. આપણા માટે સૌથી અગત્યનો ટાઈમ 18મી મે છે, એટલે કે આ અઠવાડિયું પૂરું જ્યારે થશે ત્યારે બજાર જે સ્થિતિમાં ઊભી હશે ત્યાર પછી બજાર કોઈ ચોક્કસ ડાયરેક્શન લેશે એવી આપણે અહીં ધારણા બાંધીને આની ચર્ચા આપણે પૂરી કરી. દોસ્તો, દર અઠવાડિયે આપણે WT ગેમની એક પદ્ધતિ શીખવાનો પણ અહીં પ્રયત્ન કરતા હોઈએ છીએ. તો આપણે અગાઉ પણ એક વખત ચર્ચા થઈ ગઈ છે, પણ આજે ફરીથી આપણી પાસે ચાર્ટની હવે વ્યવસ્થા છે, તો આપણે ફરીથી જે જૂની પદ્ધતિ આપણે શીખેલી ફરીથી ચર્ચા કરીએ. તો આપણી ત્યારે વાત એમ હતી કે કોઈ પણ એક આંકડો હોય, કોઈ પણ એક સ્ટોક હોય, કોઈ પણ એક ઇન્ડેક્સ હોય, એનો કોઈ મેજર ટોપ અથવા મેજર બોટમ એને જે હાઈ લગાવેલો છે અથવા તો જે લો લગાવેલો છે એનું વર્ગમૂળ કાઢતા જે આંકડો આપણને મળે છે એ એક એની ટાઈમ સાયકલ બને છે, અને એ ટાઈમ સાયકલ ઉપર માર્કેટ સારું એવું રિએક્શન આપતું હોય છે. ત્યાં સામાન્ય રીતે કોઈ બોટમ બને અથવા તો એ ટાઈમ સાયકલ ઉપર ટોપ બને એવું બનતું હોય છે, પણ પદ્ધતિ એકદમ સરળ છે. એટલે જે WT ગેમને જે રહસ્યમય બનાવી દેવામાં આવ્યા છે એમાં છે એની રહસ્યમય વાતો પણ છે ઘણી બધી, પણ એની જે સરળ મેથેમેટિકલ પદ્ધતિઓ છે એમાંથી એક આ સૌથી સરળ પદ્ધતિ છે જેનો આપણે સારી રીતે બજારનો અભ્યાસ કરવામાં ઉપયોગ કરી શકીએ. તો આ પદ્ધતિ એમ કહે છે કે કોઈ પણ સ્ટોક અથવા ઇન્ડેક્સ, આપણે અહીં એક ચાર્ટ ખોલેલો છે, સેબીની ગાઈડલાઈન મુજબ આપણે કોઈ સ્ટોકની વાત નથી કરી શકતા, એટલે એક શેરનો ચાર્ટ ખુલેલો છે. હવે એનો હાઈ, ઓલ ટાઈમ હાઈ 332 રૂપિયા એનો ઓલ ટાઈમ હાઈ, એટલે કે 332 નો આપણે વર્ગમૂળ કરવાનું થાય. એના માટે આપણે કેલ્ક્યુલેટરમાં 332 એટલે એનું 332 નું વર્ગમૂળ 18.22 આવે છે. આપણે 18 લેશું, એટલે કે 18 ટાઈમ ડ્યુરેશન, 18 દિવસ અથવા તો 18 ટ્રેડિંગ દિવસ આ સ્પેસિફિક સ્ટોક માટે ખૂબ જ અગત્યના રહેશે. એનો ઓલ ટાઈમ હાઈ 7 ઓક્ટોબર 2024 લાગેલો, અને એ દિવસે તેનો ભાવ 332 રૂપિયા થયો, તો એનું વર્ગમૂળ 18 આવ્યું. ત્યાંથી આપણે 18 કેન્ડલસ્ટિક આપણે ગણેલી છે, અને એ દર 18 કેન્ડલસ્ટિક પછી આપણે આ ઊભી લાઈન, જેને આપણે ટાઈમ સાયકલ કહીએ છીએ, એ લગાવેલી છે. હવે આપણે એ 18 દિવસે માર્કેટે શું પરફોર્મ કર્યું એ આપણે જોઈએ. તો પહેલા 18 દિવસે એનો બોટમ લાગેલો છે, પછીના 18 દિવસે વધુ એકવાર બોટમ આવેલો છે, પછીના 18 દિવસે ટોપની આજુબાજુ એ માર્કેટે બિહેવ કરેલું છે, પછીના 18 દિવસે માર્કેટે કન્સોલિડેશન પછી બ્રેકડાઉન આપેલું છે. પછી આપણે ફરીથી જોઈ શકીએ છીએ કે આ ટાઈમ સાયકલે ખૂબ જ અસરકારક રીતે આપણને આમાં કામ દેખાડેલું છે. આપણે કરતા કંઈ જ નથી, એનો જે ઓલ ટાઈમ હાઈ છે એનું આપણે વર્ગમૂળ કાઢેલું છે. એ વર્ગમૂળ જેટલા આંકડા આવે છે એટલા ટ્રેડિંગ દિવસ આપણે કેલ્ક્યુલેટ કરેલા છે, અને ત્યાર પછીની તારીખ આપણા માટે મહત્વની બનેલી છે. હવે આ ટાઈમ સાયકલ હજી પણ સારી એવી રીતે આપણને અસર કરતી દેખાય છે. આ 2024માં લાગેલા હાઈની ટાઈમ સાયકલ ઉપર 2026માં પણ બોટમ બતાવે છે. બોટમની નજીક છીએ, એક હાઈ બને છે શોર્ટ ટર્મ, અને ફરીથી એની તારીખે ઇમ્પોર્ટન્ટ આવી રહી છે. એટલે આવી રીતે આ તો આપણે એક સ્ટોકની વાત કરી છે, અને એનું આપણે બેક ટેસ્ટિંગ બતાવ્યું. પણ કોઈ પણ ઇન્ડેક્સ લઈ શકાય, જેમ કે આપણે નિફ્ટીની વાત કરીએ, બેંક નિફ્ટીની વાત કરીએ, એના આંકડા મોટા છે અને એની ટાઈમ સાયકલ મોટી મળશે. હવે ધારો કે નિફ્ટી અત્યારે 25,000 છે, અને આપણે 25,000 નું વર્ગમૂળ કાઢીએ તો કેટલા આવશે? તો એનું વર્ગમૂળ 158 દિવસ આવે છે. તો 158 દિવસ પછી માર્કેટમાં સારો એવો હાઈ અથવા લો જોવા મળશે. 158 ના આપણે અડધા દિવસો પણ કેલ્ક્યુલેટ કરી શકીએ. 158 ના જે અડધા દિવસો મળે છે એના પણ આપણે અડધા, એટલે કે ચોથો ભાગ કરીને પણ આપણે ટાઈમ સાયકલ કન્સિડર કરી શકીએ. એટલે જ્યારે પણ આપણે કોઈ સ્ટોકની એક ટાઈમ સાયકલ શોધવી, એટલે કે જે ટાઈમ સાયકલ એટલે કે જ્યારે પણ આપણે કોઈ સ્ટોક અથવા ઇન્ડેક્સની ટાઈમ સાયકલ
કન્સિડર કરવી હોય તો આપણે એના હાઈ અથવા લો એને આપણે એનું વર્ગમૂળ કાઢી લેશું અને એ વર્ગમૂળ પછી આપણે એટલા દિવસો આપણે કેલ્ક્યુલેટ કરશું. આ આપણે તો કેન્ડલસ્ટિક ગણેલી છે એટલે કે ટ્રેડિંગ ડે કન્સિડર કરેલા છે, પણ તમે તારીખમાં પણ એ દિવસો ઉમેરીને ટાઈમ સાયકલ ગણી શકો છો. તો આ આપણી શેર બજારની આ અઠવાડિયાની ચર્ચા અહીં પૂરી કરીએ. આભાર મિત્રો. ગુંજાબ ડિજિટલના તમામ પ્લેટફોર્મ ઉપર એટલે કે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ ઉપર તમે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો. થેન્ક યુ.